જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વડાપ્રધાન પદ વિશે અગત્યની માહિતી મેળવીશું કે જેમાંથી વારંવાર પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાતા હોય। આવનાર પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું નેતૃત્વ કોણ કરે છે? વડાપ્રધાન કરે છે। આયોજન પંચનું નેતૃત્વ પણ વડાપ્રધાન કરે છે। ભારતમાં વડાપ્રધાનની નિયુક્તિ નોમિનેશન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે। પ્રધાનમંત્રીનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો શ્રી મોરારજી દેસાઈ હતા। પ્રથમ ગુજરાતી વડાપ્રધાન પણ શ્રી મોરારજી દેસાઈ હતા। પંડિત જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા હતા। પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 25 વર્ષ સુધીની છે। ઓછામાં ઓછા 25 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ તો પ્રધાનમંત્રી માટેની ચૂંટણી લડી શકાય। જ્યાં સુધી તેમને લોકસભામાં બહુમતીનો ટેકો હોય ત્યાં સુધી પ્રધાનમંત્રી પદ ચાલુ રહે છે। કોઈ પણ વ્યક્તિ છે એને લોકસભામાં બહુમતી હોવી જોઈએ, અથવા જો અલગ અલગ પાર્ટીની સરકાર મળીને સરકાર બનેલી હોય તો તેને બહુમતીનો ટેકો હોવો જોઈએ। જો ટેકો ન હોય ને લઘુમતીમાં આવી જાય તો વડાપ્રધાન છે તે હટી જાય છે। પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા। જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્ય હોય તો તેઓ અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં તેમની તરફેણમાં મત આપી શકતા નથી। એટલે વડાપ્રધાન છે તે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા, જો રાજ્યસભાના સભ્ય હોય તો તે અવિશ્વાસ પ્રસ્તાવ એના વિરુદ્ધમાં આવે ત્યારે તે પોતાના પક્ષમાં મત આપી શકતા નથી। પરંતુ જો વડાપ્રધાન છે તે લોકસભામાંથી આવેલા હોય તો તે મત આપી શકે છે। વડાપ્રધાન વીપી સિંહને મત દ્વારા સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। મંત્રી પરિષદની બેઠકોની અધ્યક્ષતા પ્રધાનમંત્રી છે તે કરે છે। બધા મંત્રીઓ હોય, મંત્રી પરિષદની જે બેઠક થાય તેના અધ્યક્ષ કોણ હોય? તો પ્રધાનમંત્રી હોય, વડાપ્રધાન હોય છે। પ્રધાનમંત્રી સંસદના બંને ગૃહોના સભ્યોમાંથી પોતાના મંત્રીઓની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે। સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી છે તે મંત્રીપદ આપી શકે છે કોઈને પણ। વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા। પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, પ્રથમ નાયબ વડાપ્રધાન પૂછે તો એ હતા વલ્લભભાઈ પટેલ। રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનને પદ અને ગુપ્તતાના શપથ આપવામાં આવે છે। શપથ કોણ લેવડાવે છે વડાપ્રધાનને? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે। ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। સૌથી નાની ઉંમરે શ્રી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા। સૌથી નાની ઉંમરમાં વડાપ્રધાન બન્યા હોય તેવા કોણ હતા? રાજીવ ગાંધી। ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થાય છે ત્યારબાદ રાજીવ ગાંધી છે તે વડાપ્રધાન બને છે। લોકસભામાં બહુમતી પક્ષના નેતા જ વડાપ્રધાન હોય છે। જે પક્ષની બહુમતી હોય લોકસભામાં તે પક્ષના વડાપ્રધાન હોય છે। પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ એક દિવસ પણ સંસદમાં હાજર રહ્યા ન હતા। એટલે કે લોકસભા કે રાજ્યસભામાં કોઈ પણ જગ્યાએ તેઓએ હાજરી આપેલી ન હતી। એવા એકમાત્ર આપણા વડાપ્રધાન છે જે નામ છે ચૌધરી ચરણસિંહ।
વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા તેમની નિમણૂક સમયે વિધાનસભાના સભ્ય પણ હતા. એટલે પોતાના રાજ્યની વિધાનસભામાં પણ તેઓ સભ્ય હતા અને ત્યારબાદ તેની વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીઓ લોકસભાને જવાબદાર હોય છે. એટલે જે મંત્રીમંડળ હોય તે કોને જવાબદાર હોય? તો જવાબ આવશે લોકસભાને. ભૂલથી પણ રાજ્યસભા ન કરવું. બંધારણના અનુચ્છેદ 75માં મંત્રી પરિષદની નિમણૂક અને પદ્ધતિની જોગવાઈ આપવામાં આવેલી છે. કયો અનુચ્છેદ છે? 75. યાદ રાખજો. કેન્દ્રીય મંત્રીમંડળનું કદ અને સભ્યપદ વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવે છે. મંત્રીમંડળ છે તે કેટલું મોટું રહેશે અને તેમાં કયા કયા મંત્રીઓ બનશે? કોણ નક્કી કરે છે? વડાપ્રધાન નક્કી કરે છે. ભારતીય બંધારણ મુજબ કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ સંભાળે છે. કેન્દ્રમાં જે મંત્રી હોય તે ક્યાં સુધી પદ પર રહી શકે? તો ભારતના રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી રહી શકે. રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાન સાથે ચર્ચા વિચારણા કરી અને મંત્રીને હટાવી પણ શકે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બી.આર. આંબેડકર હતા. રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ આપવામાં આવે છે. હવે મંત્રી પરિષદના સભ્યો એટલે જે મંત્રીઓ બનેલા હોય તેને શપથ કોણ લેવડાવે છે? તો એ પણ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે. ભૂલથી પણ લોકસભાના અધ્યક્ષ કે રાજ્યસભાના અધ્યક્ષ એવું ના કરવું. કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. ભારતના મંત્રી પરિષદમાં સભ્યોની મહત્તમ સંખ્યા લોકસભામાંથી લેવામાં આવે છે. જે ચૂંટાઈને આવેલા છે લોકો તેમાંથી લોકસભાની અંદરથી લેવામાં આવે છે વધારે મંત્રીઓને. સ્વતંત્ર ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. અને નાયબ વડાપ્રધાન પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુખમ શેટ્ટી હતા. 26 નવેમ્બર 1947ના રોજ તેમણે આઝાદ ભારતનું પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. તો આઝાદ ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? આર.કે. શનમુખમ શેટ્ટીએ. ક્યારે રજૂ કર્યું? 26 નવેમ્બર 1947ના રોજ. પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો બનાવે છે. કોણ બનાવે? પ્રધાનમંત્રી. 15મી ઓગસ્ટ 1947ના રોજ કેન્દ્રમાં મંત્રીઓની કુલ સંખ્યા 18 હતી. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાન પદનો ઉલ્લેખ નથી. પૂછવામાં આવે કયા અનુચ્છેદમાં ભારતના નાયબ વડાપ્રધાન વિશે આપેલું છે? 3 ઓપ્શન આપેલા હશે અને છેલ્લો ઓપ્શન હશે ઉપરનામાંથી કોઈ નહીં. તો જવાબ આવશે ઉપરનામાંથી કોઈ નહીં. કેમ કે બંધારણ માન્ય આ પદ નથી. નાયબ વડાપ્રધાનનું પદ ક્યાંય પણ બંધારણમાં છે તેનો ઉલ્લેખ કરેલો નથી. નાયબ વડાપ્રધાનનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. લોકસભામાં વિપક્ષી પાર્ટીના નેતા તરીકે માન્યતા મેળવનાર તે પક્ષના કુલ સભ્યોના 10% બહુમતી હોવી જરૂરી છે. તો લોકસભાના કુલ સભ્યો છે તેના 10% લોકો કે સભ્યો લોકસભામાં હોય તો તેઓ છે તે વિપક્ષી પાર્ટીના વિપક્ષના નેતા તે બની શકે. ભારત સરકારના મંત્રીઓના પગાર અને ભથ્થા સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. મંત્રીઓને કેટલો પગાર મળશે અને ભથ્થા ક્યાં ક્યાં મળશે તે કોણ નક્કી કરે છે? તો સંસદ નક્કી કરે છે. સરકારની સંસદીય પ્રણાલી સૌપ્રથમ બ્રિટનમાં લાગુ થઈ હતી. સંસદીય પ્રણાલી આપણે ભારતમાં પણ છે. સંસદ છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો આ પ્રણાલી સૌપ્રથમ ક્યાં લાગુ પડી હતી? બ્રિટનમાં. કોઈપણ ગૃહના સભ્ય બન્યા વિના વ્યક્તિ 6 મહિના સુધી
મંત્રીના હોદ્દા પર રહી શકે છે. એટલે જો હું પ્રધાનમંત્રીનો ખાસ હોઉં તો મને તેઓ ડાયરેક્ટ મંત્રી બનાવી શકે છે. 6 મહિનાની અંદર રાજ્યસભામાં અથવા તો લોકસભામાં ગમે ત્યાંથી ચૂંટણી લડી અને મારે જીતીને આવવું પડે. જો 6 મહિનાની અંદર કોઈ પણ સીટ ઉપરથી હું જીતતો નથી તો મારું સભ્યપદ છે તે રદ કરવામાં આવશે. એટલે મંત્રી બનાવ્યા હોય તો તે રદ થઈ જાય છે. જેમ કે એસ જયશંકર છે, તેઓને ડાયરેક્ટ મંત્રીપદ આપેલું હતું. ત્યારબાદ તે ગુજરાતમાં રાજ્યસભાની સીટ ઉપરથી જીતે છે. લાલ બહાદુર શાસ્ત્રી જે ભારતના વડાપ્રધાન હતા તે દેશની બહાર મૃત્યુ પામ્યા હતા. એટલે દેશની બહાર મૃત્યુ પામ્યા હોય તેવા એક વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી. ભારતે વર્ષ 1965માં પાકિસ્તાનને હરાવ્યું હતું. યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે તાશ્કંદ ગયા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધી શાસ્ત્રીજીના મૃત્યુ અંગેનું રહસ્ય અકબંધ છે. કઈ રીતે મૃત્યુ થયું, શું કારણો હતા, તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું નથી. તો એ હજુ સુધી રહસ્ય છે તે અકબંધ છે. ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચે સંચારની મુખ્ય કડી છે. તેનું વર્ણન અનુચ્છેદ 78માં કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદની વચ્ચે કોણ હોય તો વડાપ્રધાન હોય છે, અનુચ્છેદ 78 મુજબ. કાર્યકાળ પૂરો થાય તે પહેલાં વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા ભંગ કરી શકાય છે. લોકસભા ભંગ કરવી હોય તો વડાપ્રધાનની ભલામણ હોવી જોઈએ અને કોણ કરી શકે? રાષ્ટ્રપતિ છે તે લોકસભાને ભંગ કરી શકે છે. ભારતમાં એક વ્યક્તિને ગમે તેટલી વખત વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકાય છે. જેમ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ છે તો કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 2 વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડી શકતા નથી. પરંતુ આપણે ત્યાં ભારતમાં તેવું નથી. ભારતમાં રાષ્ટ્રપતિ પણ ગમે એટલી વખત બની શકાય છે અને વડાપ્રધાન પણ ગમે તેટલી વખત બની શકાય છે. લોકસભાનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે. લોકસભાનું નેતૃત્વ કોણ કરે? વડાપ્રધાન. ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 2024ની સંસદીય ચૂંટણીમાં જીત મેળવ્યા પછી 9 જૂન 2024ના રોજ તેમણે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 2014માં પ્રથમ વખત તેઓ ભારતના વડાપ્રધાન બને છે અને હજુ સુધી તેઓ કન્ટિન્યુ છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા અને વડાપ્રધાન બન્યા હોય તેવા પ્રથમ વ્યક્તિ નરેન્દ્ર મોદી છે. આની પહેલાં જેટલા પણ વડાપ્રધાન હતા તે બધાય સ્વતંત્ર ભારત પહેલાં, આપણે સ્વતંત્ર થયા તે પહેલાં તેનો જન્મ હતો. પરંતુ આ પહેલા એવા વ્યક્તિ છે કે જેનો સ્વતંત્રતા પછી જન્મ થયો છે અને તેઓ વડાપ્રધાન બન્યા હોય. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીંયા 4 પ્રશ્નો આપેલા છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? બીજો પ્રશ્ન, પ્રધાનમંત્રીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ચોથો પ્રશ્ન, કયા વડાપ્રધાન એક પણ દિવસ સંસદમાં હાજર ન થયા? તો 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.